ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ. મોરચંદ ગામે યુવકની કરપેણ હત્યા. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના 37 વર્ષીય ડ્રાઈવર ઘોઘાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગડાદરા પર 19 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 2:30 મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો. ફરિયાદી જ્યારે પોતાનો 6 વ્હીલ ટ્રક લઈને રેતી ભરવા લાખણકા તરફ જઈ રહ્યા હતા ત્યારે 2 મોટરસાયકલ પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ તેમને આંતરી રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ફરિયાદીને ટ્રકમાંથી નીચે ઉતારી લાકડાના ધોકા અને છરી વડે બેરહેમીથી માર માર્યો હતો, જેમાં ફરિયાદીનો ડાબા હાથનો અંગૂઠો ચૂંદાઈ ગયો છે અને જમણા હાથની 2 આંગળીઓ આગળના ભાગેથી કપાઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મોત નીપજ્યું. પોલીસે 4 અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નામ હીરાબેનભાઈ. મારે એક દીકરો ને 2 દીકરીઓ. ક્યાં રહેવાનું? નથુગઢ. બનાવ બન્યો? બનાવમાં તો ભાઈ હું દાડીએ ગઈ હતી 20 તારીખે અને છોકરો ઘરે હતો. તે ઘરે હતો ને તે રેતીના ડમ્ફર રાખે છે. તે એને હું ઓલા હામાવાળાને હું હોય આપણને ખબર ન હોય અને આપણને એવી ખબર ન હોય ને આને કાંઈ વાંધો નથી ને આપણને શું ખબર હોય. હવે એ રેતીના કે ડમ્પર તું હાકે છો કે રેતીનો શું ભાવ છે? તાર કે ભાઈ મને રેતીની ખબર ન હોય, મારા શેઠને ખબર હોય તો શેઠને મળો, હું તમને નંબર આપીશ. આ ફેરો ભરવા જાવ ને તાર તમને નંબર આપીશ. પછી એ છોકરા છે ને આગળ વહી ગયા. અમારો છોકરો જ્યાં હાયલો જતો હતો ને તે જ્યાં વાડમાં હતા અને એને બાર્યો. 5 જણા, એક મનકા વાઘરીનો છોકરો હતો અને બીજા 4 બીજા હારે હતા. 5 જણાએ તેને માર્યો, શરીરનો ઘા કર્યો. તે શરીર હાથમાં આવી ગઈ. તે બિચારા 3 આંગળીઓ ને 1 અંગૂઠો કાપી નાખ્યો. અને અમને જેવા હેરાન કર્યા ને એવા હેરાન થઈ જવા જોઈએ એટલું હું તમને સંભળાવું ભાઈઓ. અમને રખડતા રઝળતા કરી દીધા. અત્યારે મારે 65 વર્ષની ઉંમર છે. મને એક રળીને દેવાવાળો હતો એ વયો ગયો એટલે મારી અધોગતિ છે એટલે અમારું તમે સાંભળજો. એમના લગ્ન થઈ ગયેલા? ના, નહોતા લગ્ન થઈ ગયેલા, કુંવારો હતો ભાઈ. તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? મારા પરિવારમાં અમારા દેરિયા જેઠિયાના હોય ને ભાઈ, ભારત નથી એક કે. તમારા એક બાબાનો આશરો હતો? હા, અહીંયાનો જ એકનો આશરો તો. બીજા મારા દેરના છોકરા બધા છે પણ હવે એ તો મારા ન કહેવાય ને આમ એમ. તમારી શું માંગ છે? તમારી માંગણી શું છે? મારી માંગણી એમ કે અમને સજા થઈ ને એથી ડબલ સજા થવી જોઈએ એટલું મારી વિનંતી ભાઈ.